ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ગુડ મોર્નિંગ. હવે આપણે આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય બીજું માહિતીનું નિરૂપણ મતલબ માહિતીની રજૂઆત, પ્રેઝન્ટેશન ઓફ ડેટા, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રેઝન્ટેશન ઓફ ડેટા. માહિતીની રજૂઆત, માહિતીનું નિરૂપણ. એમાં પહેલો લેક્ચર જે જોયો હતો એમાં બધી થિયરીની વાત કરી હતી. આજે હવે બીજો જે લેક્ચર જોવો છે એમાં સ્વાધ્યાય 2.1ના માહિતીના વર્ગીકરણના દાખલાઓ ઉપર જવું છે. વર્ગીકરણ બહુ સહેલા દાખલા છે એટલે તમને આવડી શકે એમ છે, પણ ટેક્સ્ટ બુક જોડે રાખજો તો જ ખબર પડે આમાં. એટલે સ્વાધ્યાય 2.1 ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 36, ચોપડીનું પેજ નંબર 36, સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર પહેલો. જુઓ, રકમ એવી છે: એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબ, એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબમાં બાળકોની સંખ્યાની માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. સાંભળજો, આવૃત્તિ વિતરણ બનાવવું છે. હવે આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો આવૃત્તિ વિતરણ બે પ્રકારના બને, એક અસતત અને એક સતત. અસતત એટલે જેમાં વર્ગ ન હોય, ખાલી ચલ હોય 1 2 3 4. અને જો સતત બનાવવું હોય તેમાં વર્ગ હોય, 0 થી 10, 10 થી 20, 20 થી 30 એવા વર્ગ હોય, તેને સતત કહેવાય. હવે અને બીજી વાત, એટલે બેમાંથી કયું બનાવવું એ આપણે ડિસાઇડ કરવાનું. હવે એ નક્કી કેવી રીતે કરવું? તો ચલની સૌથી મોટી અને સૌથી નાની કિંમત પહેલાં ગોતી લેવાની. તો જુઓ, તમારી જે રકમ આપી એમાં સૌથી મોટી કિંમત એને XH કહેવાય. XH એટલે હાઈએસ્ટ, H એટલે હાઈએસ્ટ અને L એટલે લોએસ્ટ. તો સૌથી મોટી કિંમત એને XH કહેવાય અને સૌથી નાની કિંમત એને XL કહેવાય. તો પહેલાં જે રકમ આપી એમાં જોઈ લો, આ 1 1 2 1 1 1 1 2 1 0 આ રકમ આપી છે ને. હવે એમાં જોઈ લો, સૌથી નાનામાં નાની કિંમત કઈ છે? 0 છે. ચોપડીમાં જોજો 0. અને સૌથી મોટી કિંમત કઈ? 3 છે. ટેક્સ્ટબુકની રકમમાં સૌથી નાના 0 અને સૌથી મોટા 3. તો જુઓ, મેં લખી દીધા XL સૌથી નાની કિંમત 0 અને XH હાઈએસ્ટ સૌથી મોટી કિંમત 3. તો હવે 0 અને 3 આ બે કિંમતો વચ્ચે જો ડિફરન્ટ ખૂબ મોટો હોય તો સતત બનાવાય, અને આ બે કિંમતો વચ્ચે જો ડિફરન્ટ નાનો હોય તો અસતત બનાવાય. તો અહીંયા 0 અને 3ની વચ્ચે 3 ડિફરન્ટ કહેવાય, તો પછી આપણે અસતત બનાવીશું. પણ જો અહીંયા 0 અને અહીંયા 30 હોય તો પછી એને વર્ગમાં વહેંચી દેવાય, તો સતત બનાવાય. આમ તો અહીંયા કયું બનાવીશું? અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું છે. અને હવે અસતત બનાવવું હોય તો અહીંયા પહેલું કોલમ બનાવી દેવાનું ચલ, અને ચલને કહેવાય X. બીજું કોલમ બનાવી દેવાનું આવૃત્તિ ચિહ્ન, અને ત્રીજું કોલમ બનાવી દેવાનું આવૃત્તિને કહેવાય F, ફ્રીક્વન્સી જેને કહેવાય. તો અસતત આવૃત્તિ વિતરણનો આ નમૂનો બની ગયો. કેટલા કોલમ બનાવવાના? 3. પહેલું કોલમ ચલ, એને X કહેવાય. બીજું કોલમ આવૃત્તિ ચિહ્ન અને ત્રીજું કોલમ આવૃત્તિ મતલબ જેને ફ્રીક્વન્સી F કહેવાય. તો હવે ચલ જોઈ લો, સૌથી નાનો ચલ 0 અને સૌથી મોટા 3. તો 0 1 2 3 આ ચલ લખી દીધા. બરાબર. ચલ કેટલા લખ્યા? 0 1 2 અને 3. હવે આવૃત્તિ ચિહ્ન માટે, તો એના માટે એક પછી એક કિંમત જોતું જવું પડે. આવૃત્તિ ચિહ્ન માટે એક પછી એક કિંમત જોતું જવાનું. થોડી હું તમને પ્રેક્ટિસ કરાવવા ખ્યાલ આવે. આવૃત્તિ ચિહ્નમાં તો ખબર છે ને, જો એક આવૃત્તિ હોય તો આ રીતે આવું એક ચિહ્ન મુકાય, પછી આ 2, આ 3, આ 4, પણ પાંચમું આવે એને આ રીતે આમ ક્રોસ કરાય. આ રીતે આમ ક્રોસ કરો એટલે 5. પછી 6 હોય તો થોડી જગ્યા છોડાય, પાછું 7 8 9, પાછું 10 આવે એટલે ક્રોસ કરાય. તો આ રીતે આવૃત્તિ ચિહ્ન મુકાય. તો હવે એક પછી એક રકમમાંથી લેતા જવાનું. જો તમારી રકમમાં આડી લાઈનમાં આપણે જોતા જઈએ તો સૌથી પહેલાં 1, તો એકની સામે એક ચિહ્ન મૂકવાનું,
ખ્યાલ છે ને? એટલે હું અહીંયા ખાલી તમને બતાવું છું. એકની સામે એક ચિહ્ન, પછી ફરીથી એક એટલે બીજું જ ચિહ્ન એકની બાજુમાં જ, પછી બે તો બેની સામે એક ચિહ્ન મુકાય, બેની સામે, પછી એક તો પાછા એકની સામે ત્રીજું ચિહ્ન, પાછા એક તો એકની સામે ચોથું ચિહ્ન, પાછા એક તો હવે પાંચમું આવે એટલે એને ક્રોસ કરાય, પાંચમું ચિહ્ન ક્રોસ કરાય, પછી પાછા એક તો છઠ્ઠું આવ્યું એટલે થોડી જગ્યા છોડીને આ એક ચિહ્ન, પછી બે તો બેની સામે એક ચિહ્ન, પાછા એક તો ફરીથી એકની સામે એક ચિહ્ન. આ રીતે ખ્યાલ આવી ગયો ને? આ રીતે ખ્યાલ આવી ગયો તો પછી હવે 4 અને 5મું ક્રોસ થાય, પાછું 6, 7, 8, 9, 10મું ક્રોસ થાય. તો આ રીતે એક પછી એક જોતું જવાનું, જે તેની સામે જે કિંમતો બોલે એની સામે એક ચિહ્ન મૂકતું જવાનું. પછી જો 0 તો 0ની સામે, પછી ફરીથી 0 તો બીજું, પાછા 2ની સામે, પાછા 2ની સામે, પાછા 0ની સામે, 3ની સામે, 3ની સામે. ખ્યાલ આવે છે ને જે બોલું એમાં? ચોપડીમાંથી બોલું છું. નકર એમ ના થાય સાહેબ આ ક્યાંથી બોલે છે પાછા 0ની સામે 3ની સામે. ટેક્સ્ટ બુકની રકમમાં જોતું જવું પડે. તો આ રીતે તમે ચિહ્ન મૂકી દીધા હશે એવું માની લો, બરાબર? હવે એ ચિહ્નને ગણી લો એટલે આવૃત્તિ બની જાય. તો આ 5 અને 1 એટલે 6, આ 5, 5, 5 એટલે 15, 15 ને 1 16, પછી આ 5, આ 5, આ 5, આ 5 એટલે 20 અને આ 1 21, અને આ 5 અને બીજા 2 એટલે 7. અને આ આવૃત્તિનો ટોટલ એને n કહેવાય. આવૃત્તિના ટોટલને કહેવાય n. કેટલા થઈ ગયા? 50. અને તમારી રકમમાં સૂચનામાં આપેલું જોઈ જુઓ કે સૂચના રકમમાં ટેક્સ્ટ બુકમાં કેટલા બાળકો હતા, કેટલા કુટુંબો હતા? 50 કુટુંબોની વિગતો હતી. 50 કુટુંબ એટલે અહીંયા પણ થઈ જવા પડે 50. રેડી? દાખલા નંબર બીજો જુઓ. બીજો એમાં પણ એવું જ છે, પણ વર્ગીકૃત છે. બીજા નંબરમાં છે, એક ઓફિસમાં કામ કરતા 60 કર્મચારીની માહિતી પરથી વર્ગ લંબાઈ 5 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એક વાત આપી દીધી છે, વર્ગ લંબાઈ એટલે સી જેને કહેવાય. વર્ગ લંબાઈ એટલે સી બરાબર આપેલા છે 5, 5. તો હવે વર્ગ લંબાઈ આપે એટલે હંમેશા વર્ગ જ બનાવવા પડે, સતત આવૃત્તિ વિતરણ બનાવવું પડે. તો જોઈ લો, એ જે કિંમતો આપી એમાં સૌથી નાનામાં નાની કિંમત 21 છે. તમારી ચોપડીમાં જોતા રહેજો. સૌથી નાનામાં નાની કિંમત XL 21, અને સૌથી મોટામાં મોટી કિંમત તો સૌથી મોટામાં મોટી કિંમત 58 જેને કહેવાય XH. તો હવે આ રીતે 5 વર્ગ લંબાઈ લઈ અને આવૃત્તિ વિતરણ બનાવવું છે તો સતત બનાવાય. તો હવે આમાં ચલ ના લખાય, પણ એની જગ્યાએ વર્ગ લખાય, વર્ગ લખાય. હવે સૌથી નાનામાં નાની કિંમત 21 એ પહેલા વર્ગમાં આવી જવી પડે, અને સૌથી મોટી કિંમત 58 એ છેલ્લા વર્ગમાં આવી જવી પડે. અને બધાની વચ્ચે 5 વર્ગ લંબાઈ રાખવાની, બધાની વચ્ચે 5, 5, 5 ઉમેરતા જવાના. તો પહેલો વર્ગ બનાવીએ. અને હંમેશા કશું જ ન કીધું હોય તો અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું. આવૃત્તિ વિતરણ 2 પ્રકારે બનાવાય, નિવારક અને અનિવારક. તો અહીંયા 24, અહીંયા 25, અહીંયા 29, અહીંયા 30, આને અનિવારક કહેવાય. પણ જો અહીંયા 25 હોય અને અહીંયા 25 હોય, અહીંયા 30 હોય, અહીંયા 30 હોય, અહીંયા 35, અહીંયા 35, તો એને નિવારક કહેવાય, નિવારક કહેવાય. આ કેવું બનાવ્યું? અનિવારક. આપણે કંઈ ન કીધું તો હંમેશા આપણી સેફટી માટે અનિવારક બનાવવું. તો જુઓ, પહેલો વર્ગ બનાવો 20 થી 24, 5, 5 ઉમેરતા જાઓ, 25 થી 29, 30 થી 34, 35 થી 39, 40 થી 44, 45 થી 49, 50 થી 54 અને 55 થી 59. સૌથી નાની કિંમત 21 પહેલા વર્ગમાં આવી ગઈ, સૌથી મોટી કિંમત 58 છેલ્લા વર્ગમાં આવી જાય. બધાની વચ્ચે મેં 5, 5, 5 ઉમેર્યા. રેડી? હવે આવૃત્તિ ચિહ્ન મૂકતા તો આવડે. ખાલી 2-4 સેમ્પલ પૂરતું તમને બતાવી દઉં. તો જુઓ, ચોપડીની રકમમાં જોતું જવાનું. પહેલાં આપ્યા છે 32. હવે 32 કયા વર્ગમાં આવે? તો 30 થી 34ની વચમાં 32 આવે. તો આ 30 થી 34ની સામે એક ચિહ્ન મૂકી દેવાનું. પછી 42, 42 એટલે 40 થી 44ના વર્ગમાં આવે તો એની સામે એક ચિહ્ન મૂકી દેવાનું. પછી 48, 48 એટલે 45 થી 49ની વચમાં 48 આવે તો એની સામે એક ચિહ્ન મૂકી દેવાનું.
પછી 35, 35 તો 35થી 39માં 35 આવે તો એની સામે એક ચિહ્ન મૂકી દેવાનું. પછી 23 તો 20થી 24ની વચમાં 23 આવે એની સામે એક ચિહ્ન મૂકી દેવાનું. પછી 58 તો 55થી 59ની વચમાં 58 આવે તેની સામે એક ચિહ્ન મૂકી દેવાનું. પછી 52 તો 52 એટલે 50થી 54ની વચમાં 52 આવે તેની સામે એક ચિહ્ન મૂકી દેવાનું. પાછા 38 એટલે 35થી 39ની વચમાં 38 આવે તેની સામે એક ચિહ્ન મૂકી દેવાનું. પછી 36 તો 35થી 39ની વચમાં 36 આવે તો સામે એક ચિહ્ન મૂકી દેવાનું. પછી 44 તો 40થી 44ની વચમાં 44 આવે તો એની સામે એક ચિહ્ન મૂકી દેવાનું. પછી 48 તો 45થી 49ની વચમાં 48 આવે તો સામે એક ચિહ્ન મૂકી દો. પછી 39 તો 35થી 39ની વચમાં 39 આવે તો સામે એક ચિહ્ન મૂકી દો. તો આવી રીતે વિદ્યાર્થીઓ મેં તમને આડી એક લાઈન બતાવી. આવી હજુ બીજી બાકીની કિંમતો એ તમે આ રીતે ચિહ્ન મૂકી દેવા તમને આવડે. આવી રીતે બધા જ ચિહ્ન મૂકતા આવડે ને. સેમ જ 4 5મું આવે ક્રોસ, પાછું 6 7 8 9 10મું આવે ક્રોસ. તો આ રીતે તમે એક પછી એક ચિહ્ન મૂકી દેશો અને પછી ગણી લેવાની આવૃત્તિ. તો આ 3, આ 5 અને બીજી 3 એટલે 8, 5 અને 5 એટલે 10, 5 5 અને 1 એટલે 11, 5 5 અને 2 એટલે 12, 5 અને 2 7, 5 અને 1 6 અને આ 3. અને આવૃત્તિનો જે ટોટલ મળે એને કહેવાય n બરાબર 60 થાય છે. અને રકમમાં ઉપર સૂચનામાં આપ્યા હતા 60 કર્મચારી, તો આ ટોટલ પણ 60 મળી જાય. રેડી? તો પહેલો દાખલો હતો એ અસતત હતું, બીજું બનાવ્યું એ સતત આવૃત્તિ વિતરણ બનાવ્યું. હવે દાખલા નંબર 3 તમારી જાતે ગણી લેજો. 3જા નંબરનો હું નથી કરાવતો, ખાલી આવું સતત આવૃત્તિ વિતરણ બનાવજો. બરાબર? એમાં થી ઓછા નથી વધુ પ્રકારનું અત્યારે બનાવતા નહીં, ખાલી મૂળ આવૃત્તિ વિતરણ આવું બનાવીને રાખજો. અત્યારે હવે દાખલા નંબર 4 જુઓ, ચોથો. હવે એમાં આવૃત્તિ વિતરણ બનાવવાનું નથી બનાવીને આપ્યું છે. આપણે ખાલી 2 પ્રશ્નો ગણવાના છે, એમાં 2 જવાબ આપવાના છે. એટલે આવૃત્તિ વિતરણ આની જેમ બનાવવાનું નથી. આવૃત્તિ વિતરણ બનાવીને આપ્યું છે એટલે વર્ગ બનાવીને આપેલા છે, આવૃત્તિ પણ બનાવીને આપેલી છે. વર્ગ અને આવૃત્તિ બંને આપેલી જ છે એટલે એને કહેવાય આવૃત્તિ વિતરણ બનાવીને આપી દીધું છે. તો જુઓ, વર્ગ આપ્યા છે 0 થી 99, 100 થી 299, 300 થી 499, 500 થી 749, 750 થી 899 અને 900 થી 999. બાજુમાં આવૃત્તિ F 10, 12, 14, 16, 8 અને 10 આપેલું છે. આટલું રેડી? અને હવે ઉપર સૂચના વાંચી લો કે નીચે આપેલા આવૃત્તિ વિતરણ માટે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધો. 2 બાબતો છે. શું? મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ 2 બતાવી છે. તો પહેલું લખી દઉં વર્ગ લંબાઈ, જેને C કહેવાય, અને પછી મધ્ય કિંમત, જેને X કહેવાય. તો પહેલાં ગણી લઈએ વર્ગ લંબાઈ. હવે વર્ગ લંબાઈ માટે એકદમ સહેલો રસ્તો તમને આપી દઉં તો હંમેશા નીચેની અધોસીમા એમાંથી ઉપરની અધોસીમા બાદ કરવાની. ટૂંકમાં નીચેથી ઉપરની રકમ બાદ કરવાની. અધોસીમા નીચેની અધોસીમામાંથી ઉપરની અધોસીમા બાદ કરો એટલે વર્ગ લંબાઈ આવી જાય. જોતા રહેજો ખાસ. તો આ 100માંથી 0 બાદ કરો તો પહેલા વર્ગની લંબાઈ 100 આવે. 100. પછી 300માંથી 100 બાદ કરો તો આવે 200. 500માંથી 300 બાદ કરો તો પણ 200. 750માંથી 500 બાદ કરો તો 250.
900માંથી 750 બાદ કરો તો 150. અને હવે ઘણા એમ થાય કે છેલ્લે શું કરવું, તો છેલ્લે જો અહીંયા અનિવારક છે, અહીંયા 999 હોય તો આના પછી અહીંયા આના પછીના વર્ગમાં શું હોય, 1000 હોય. કેટલા હોય, 1000. કારણ કે અહીંયા 999 તો એના પછી અહીંયા 1000 હોય. તો આ 1000માંથી 900 બાદ કરો, અહીંયા 1000 હોય એમાંથી 900 બાદ કરો તો કેટલા આવે, 100. તો આ વર્ગની લંબાઈ 100 કહેવાય. એટલે આ રીતે હંમેશા વર્ગ લંબાઈ નક્કી કરી લેવાય. નીચેના વર્ગની અધોસીમામાંથી ઉપરના વર્ગની અધોસીમા બાદ કરવાની. ટૂંકમાં નીચેથી ઉપરની અધોસીમા બાદ કરતા જાઓ એટલે વર્ગ લંબાઈ મળતી જાય. અને બીજું કોલમ બનાવી દઉં મધ્ય કિંમત. મધ્ય કિંમત એને એક્સ કહેવાય. હવે મધ્ય કિંમતનું સૂત્ર તો છે જ કે અધોસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. એટલે આ અધોસીમા અને આ ઉર્ધ્વસીમા બેનો સરવાળો કરી 2 વડે ભાગતા જાઓ તો 0 + 99 ભાગ્યા 2 એટલે એની મધ્ય કિંમત આવે 49.5. પછી બીજું 100 + 299 આ બેનો સરવાળો 399 થાય, એને ભાગ્યા 2 એટલે 199.5. પછી ત્રીજો વર્ગ 300 + 499 બેનો સરવાળો થાય 799. આ બેનો સરવાળો 799 ભાગ્યા 2 તો 399.5 થાય. પછી 500 + 749 આ બેનો સરવાળો 1249 થાય. આ બંનેનો સરવાળો 1249 ભાગ્યા 2 તો 624.5. પછી 750 + 899 બેનો સરવાળો ભાગ્યા 2 બરાબર આવે 824.5. 824.5. અને છેલ્લે 900 + 999 900 + 999 ભાગ્યા 2 આ બેનો સરવાળો કરી 2 વડે ભાગીએ તો 949.5. તો વિદ્યાર્થીઓ, જે વર્ગ આપેલા હતા, આવૃત્તિ આપેલી હતી, તમારે 2 બાબતો ગણવાની હતી. પહેલું ગણવાનું હતું વર્ગ લંબાઈ, જેના માટે મેં બહુ જ શોર્ટમાં તમને કીધું કે કોઈ પણ અધોસીમા હોય એમાંથી ઉપલા વર્ગની અધોસીમા બાદ કરવાની એટલે ઉપલા વર્ગની વર્ગ લંબાઈ મળી જાય. અને મધ્ય કિંમત માટે અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા બેનો સરવાળો કરી 2 વડે ભાગો એટલે મધ્ય કિંમત આવી જાય. રેડી? તો વિદ્યાર્થીઓ, આજે આપણે વાત કરી 3 દાખલાની. 3 અલગ અલગ ટાઈપના છે. પહેલો દાખલો હતો અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. બીજું હતું સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. અને ત્રીજો દાખલો આવૃત્તિ વિતરણ આપેલું જ હતું, ખાલી દરેક વર્ગની વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધવાની હતી. રેડી? તો આજે આટલું કામ રાખીએ. બાકીનું નેક્સ્ટ આવતા લેક્ચરમાં જોઈશું.